વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નાટ્ય વિભાગ દ્વારા પ્રખ્યાત સાહિત્યકાર અને ગુજરાતી રંગભૂમિના આદ્ય પુરુષ ચંદ્રવદનજી મહેતાના જીવન પર આધારિત અલક મલકની ચીજ ચંચી નામનું નાટક મંચસ્થ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાટ્યરસિકોએ હાજરી આપી અને પ્રસ્તુતિને વધાવી લીધી. ચંચીના સવા શતાબ્દી નિમિત્તે તૈયાર કરાયેલ આ વિશેષ નાટ્ય પ્રસ્તુતિ તેમના બહુઆયામી વ્યક્તિત્વ અને જીવનના સંઘર્ષોને રંગમંચ પર જીવંત રજૂ કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે. આશરે 40 મિનિટની આ પ્રસ્તુતિની શરૂઆત ચંચીના લોકપ્રિય નાટક હો હોલિકાની શૈલીમાં રંગલો રંગલીના સંવાદોથી થાય છે. નાટકમાં ચંચીના આકાશવાણીના સંસ્મરણો, તેમની આશુશક્તિ, ઇમ્પ્રોવાઇઝેશન અને તેમના વ્યક્તિત્વની ઉદારતાને સ્પર્શતા અનેક પ્રસંગોને સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત બ્રિટિશ શાસન સામે તેમની નિડરતા અને ધારાસભા નાટક પર લાગેલા પ્રતિબંધના પ્રસંગો પણ નાટકના મુખ્ય આકર્ષણ રહ્યા. આ નાટકનું દિગ્દર્શન એસોસિએટ પ્રોફેસર રાકેશ એન મોદીએ કર્યું છે, જ્યારે લેખન અને આલેખન ડોક્ટર આશીષ કેતકર તથા પ્રોફેસર મહેશ ચંપકલાલ દ્વારા કરવામાં આવ્યું છે. 6 એપ્રિલ 2026 એટલે કે પ્રોફેસર ચંદ્રવદન ચીમનલાલ મહેતાને આજના દિવસે એમની વર્ષગાંઠ અને 125 વર્ષ એ પૂરા કરે છે. 125 વર્ષના ચંચી એ આજે પણ એટલા જ સાર્થક છે, એક નાટ્યકાર તરીકે, સાહિત્યકાર તરીકે અને નાટ્યવિદ તો ખરા જ. તો આજે નાટ્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા એક સુંદર નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેનું નામ છે અલક મલકની ચીજ ચંચી, જેનું લેખન ડૉક્ટર પ્રોફેસર મહેશ ચંપકલાલ અને ડૉક્ટર આશીષ કેતકર દ્વારા થયું અને એનું દિગ્દર્શન પ્રોફેસર રાકેશ મોદી દ્વારા કરવામાં આવ્યું. એ સુંદર નાટકની ભજવણી નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓએ કરી અને ચંચીને આજે આપણે 125 વર્ષે યાદ કર્યા, એમને ઉજવ્યા. તો એ અનેરો આનંદ છે નાટ્ય વિભાગ માટે, ફેકલ્ટી માટે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે. આ જ નાટકનું મંચન હવે પછી આજે જ સાંજે ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઓડિટોરિયમમાં સાંજના 5:30 વાગે થવાનું છે. તો હું આપ સૌને નાટ્ય વિભાગ દ્વારા આમંત્રણ આપું છું અને અમદાવાદવાસીઓને કહેવા માંગુ છું કે આપ જ્યાં હોવ અમદાવાદમાં, જો સાંજે આપ 5:30 વાગે વિશ્વકોશ પર આવી શકો તો ચોક્કસ આ નાટકને માણો.